શ્રી કૃષ્ણ શરણમ મમ. આજે આ નામ મંત્ર વિશે કંઈક કહેવાનું પ્રભુ પ્રેરણાથી મન થઈ રહ્યું છે. મહાપ્રભુજીનો આપેલો આ નામ મંત્ર ક્યારેય છોવાતો નથી. સખીજનો, શું કહ્યું છે નવરત્નમાં? વદદ ભીરેવ સતતમ, વદદ ભીરેવ સતતમ, સ્થેય મિત્યેવ મે મતિહિ. સતતમ કહે છે. શું મહત્વ છે? શું સતતમ નો અર્થ છે? એટલે કે ગમે ત્યારે, ગમે તે અવસ્થામાં. હવે આ ગમે તે અવસ્થાને વધારે ખોલીને સમજીએ તો શ્રી કૃષ્ણ શરણમ મમ જપવા માટે, એની માલા કરવા માટે નાહવાની, પવિત્ર વસ્ત્ર પહેરવાની જરૂર નથી. એ મંત્ર ક્યારેય છોવાતો નથી. સૂતકમાં, પિંદ્રુમાં, રજસ્વાલામાં, રાત્રે સુતા સુતા, કામ કરતા કરતા, કઈ પણ અવસ્થામાં શ્રી કૃષ્ણ શરણમ મમ નો જાપ થઈ શકે છે અને એ છોવાતો નથી. તો આટલો સુંદર મંત્ર શ્રી કૃષ્ણ શરણમ મમને એક એક શબ્દનું મહત્વ આજે જોઈશું પ્રભુ કૃપાથી. આ અષ્ટાક્ષરી મંત્રનો નામ મંત્ર કહેવાય છે. જ્યારે જીવ, સખીજનો, ગુરુ દ્વારા શ્રી કૃષ્ણ શરણમ મમ મંત્રનો નામ પામે ત્યારે જીવનો અને પ્રભુનો સંબંધ થયો કહેવાય છે. નામ મંત્ર લેવાથી જીવને શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચન, વંદન, દાસ્ય એમ 7 ભક્તિનો અધિકાર પ્રાપ્ત થાય છે. એક એક શબ્દ જોઈએ. શ્રી સૌભાગ્યની પ્રાપ્તિ કરાવે છે અને સંપત્તિવાન બનાવે છે. કૃ સમસ્ત પાપોને બાળે છે. ષ્ણ દેહાદિક દુઃખો, રાજ્યદંડથી થતા દુઃખો, પ્રભુ ઈચ્છાથી આવતી બાધાઓ, દુઃખો એ આવી પડે તો એ દૂર કરે છે. સ જન્મ મરણનું દુઃખ દૂર કરે છે. ર પ્રભુ સંબંધી જ્ઞાન કરાવે છે. ણમ પ્રભુમાં અચલ ભક્તિ ઉત્પન્ન કરાવે છે. મ સદગુરુમાં પ્રેમ ઉત્પન્ન કરાવે છે. મ પ્રભુના રૂપમાં મેળવી દઈ ભવબંધનમાંથી મુક્તિ આપે છે. એવો સરસ નામ મંત્ર શ્રી મહાપ્રભુજી ખૂબ કૃપાથી આપેલો, જીવોનો ઉદ્ધારાર્થે આપેલો શ્રી કૃષ્ણ શરણમ મમનો જાપ હંમેશા તેલ ધારાવત કરવાનું છે. સખીજનો, તેલની ધારા કેવી હોય? જરાય અટકે નહીં, વધારે નહીં, ઓછી નહીં, એવી રીતે તેલ ધારાવત અખંડ રીતે આ મંત્રનો જાપ વૈષ્ણવે કરવાનો છે. સાથે સાથે વૈષ્ણવનું કર્તવ્ય પણ ટૂંકમાં જોઈ લઈએ. સખીજનો, પુષ્ટિ જીવનો સાચો સંબંધ માત્ર ને માત્ર શ્રી ઠાકોરજી સાથે છે, પ્રભુ સાથે છે, નિજ સેવ્ય સ્વરૂપ સાથે છે. કારણ કે એ પ્રભુનો જ અંશ છે. એનો સંપૂર્ણ વ્યવહાર પ્રભુ સાથે જ હોય છે અને પ્રભુ માટે જ હોય છે, પ્રભુ દ્વારા જ હોય છે, પ્રભુ વડે જ હોય છે. લૌકિક અને વ્યવહારિક હોવા છતાં પણ પુષ્ટિ માર્ગીય જીવ સેવામાં મગ્ન રહે છે. એમાં માલતો રહે છે, મલપતો રહે છે. પછી ભલે એ સ્વરૂપ સેવા હોય, નામ સેવા હોય, સામગ્રી સેવા હોય, ફૂલ સેવા હોય, જલ સેવા હોય કે વિવિધ પ્રકારની કોઈ પણ પુષ્ટિ માર્ગીય શ્રી વલ્લભ દ્વારા બતાવેલી સેવા હોય, ચિત્તનું ભગવાનમાં સદાય વહેવું, એનું નામ છે સેવા. આ સેવા અનન્ય આશ્રય અને પૂર્ણ ભાવથી કરવામાં આવે અને આ સેવામાં આપણા ચિત્ત વૃત્તિની વૃદ્ધિ, પોષણ કેના દ્વારા મળે છે? સત્સંગ દ્વારા મળે છે. સખીજનો, તો રોજ લૌકિક તો રહેવાનું જ છે, જીવનભર રહેવાનું છે, અંતિમ શ્વાસ તક લૌકિક નિભાવવાનું છે. તો એમાંથી પ્રભુ માટે સમય ફાળવી, અમુક સમય કાઢી સત્સંગ
અવશ્ય કરવો, અવશ્ય કરવો. ભગવદીય જીવોને ગોતવા માટેનો તાપ કરવો. સખીજનો, શિક્ષાપત્રમાં પણ કહેલું છે કે ભગવદીય જનોનો સંગ કરવો, જેથી કરીને એમાં રહેલો રસ એ આપણને પધરાવશે અને સત્સંગ પોષણ આપશે. જે બીજ છૂટા પડવા વખતે નિત્ય લીલામાંથી પ્રભુએ આપણામાં રોપણ કર્યું છે, તેનું વટવૃક્ષ બનાવવાનું છે અને એનું ફળ સત્સંગ દ્વારા જ પોષણ પામી શકાશે. શ્રી ગોવર્ધનનાથ કી જય.